પ્રભુના સ્વરૂપને કેવલ માન્યતાઓની દ્રષ્ટિથી, મીથની દ્રષ્ટિથી જોનાર વ્યક્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણને સમજવા ખૂબ અઘરા થશે. પછી એને ઈશ્વર તરીકે એનું હૃદય માનવા તૈયાર નહીં થાય અને એ શું કહેશે કે એ તો મહામાનવ છે એટલે આવું કરી શકે, પણ ઈશ્વર છે એટલે આવું ન કરી શકે. એ તો મહામાનવ છે. તો મહામાનવ પણ ઈશ્વર જ છે. અગર મારામાં ને તમારામાં એ વાસ કરતો હોય તો મહામાનવ પણ ઈશ્વર જ છે. એ મહામાનવ તરીકે ઓળખાવનારો પણ અંતે તો ઈશ્વર જ છે. એમ ચારો તરફ ફરીને આવીને પછી માનવું અથવા સીધી લીટીમાં જઈને માનીને સમર્પિત થઈ જવું, બે ઉપાય છે. એક તર્કની કસોટી પર કસાય અને પછી સ્વીકારાય, અને એક ભાવની, પ્રેમની કસોટી ઉપર કસ્યા વગર જેમ છે તેમ સમર્પિત થઈ જાય.